આ લે લે આ ભણા આ ઘણો આવ્યો. હા આ ધણી બેઠો. કેમ છે? હારું છે ને તબિયત પાણી? હારા? હા હારા હો ભાઈ. બે બે ભાઈ બે. કેમ છે મંગાતા? સારું છે ભણા. તબિયત પાણી હારા છે ને? હા ઓ ભાઈ ભણા. તે તો શું હાલે બીજું શાંતિ છે ને? હા શાંતિ છે ભાઈ. આમ તો તમારે આગળ હવાણ કરવા આવ્યો. હા ભણા હવાણ કરવા આવ્યો. મામા હતા નહીં, આજ તો મારે વયું જવું ભાવનગરમાં હતા. કે ભગવાન વાડીએ નહોતો. નહીં એ કાંઈક ગયેલા છે, હવે ક્યાં ગયા હોય એ તો કાંઈ ખબર નહોતી, એટલે હું પછી જાગીને આ બાજુ આવ્યો. હું કહું, હાલો ને મંગાતા ને વાડીએ જાવ ઘડીક કહું. હા તે હું અહીંયા આવ્યો, મારે આજ સાંજે વયું જવું તું. તે મામા પાછા છે નહીં, હા તો મામા આગળથી પૈસા લેવાના હતા મારે થોડાક. લેતા જાવ ને થોડાક, મારે ઓલી ગાડી લેવી ને એટલે. હા તો ભણા તું મૂલા મને ભગવાને કીધેલું છે કે ભાણાને મદદ કર્યો કાંઈક. બોલને કેટલા તારા જોતા બોલને ભાઈ. મારે મંગાતા 2 લાખ જોતા છે ને, હમ એવું કોઈ આવે પછી લઈને ભાવનગર વયો જાવ કહું એમ. નારે ના ભણા તારે બસ જો મોડું થતી હોય ને હા તો મારી પાસે પીડ્યા છે પણ 1,20,000 પીડ્યા ભણા. 1,20,000? હા હા તે એટલા તો એટલા. હા એ મારા કપાસનું બિલ આવ્યું ને ભાઈ તે 1,20,000 પીડ્યા અને હું ભગવાન પાસે પૈસા લઈ લે. હા એ તો તમારે વ્યવહાર હોય એવો બધો લેવા દેવાનો, હા હા એટલે તમારી રીતે તમે લઈ લેજો. હા તો હું પછી નીકળી જાઉં ને એમ. હા હા તો તારા ટાઈમે બસ તો મળી જાય ભાઈ. હા મારા ઘણા દી થઈ ગયા, મારા મમ્મી ને મારા પપ્પા ને બધા વાટ જોઈ રહ્યા છે. હા હા અને ભગવાને કાંઈક બધો બહારગામ ગયો છે તો મોડું જ થાય ને, ન આવે ટાઈમે. હા હા લે હું તારે પૈસા લેતો હું ભાઈ. હા તે વાંધો હા? નહીં. હા મારો મેળ આવી જવાનો છે. લે ભણા તો આ 1,20,000 છે હા એ તું લેતો હતા હા અને વધારે જરૂર પડે ને હા તો તું પાછો 1-2 દીમાં આટો મારી આવીએ એટલે ભગવાન નહીં આપે તોય હું મારી પાસે આવી જાય બધું સિંગનું બિલ. હા હા અને અમે તો બે ભાઈ સમજી લઉં હું પછી. હા તે કાંઈ વાંધો નહીં. બસ અને તમે પાછા ભાવનગર આવો ને હા હા એટલે આવજો પાછા મારા ઘેરે. હા એ જો ભગવાન જો ના આવતો હોય અને મને કહે કે હાલ ભાઈ મંગા તો અમે બે ભાઈ આવીશું ભાવનગર. હા હા બસ ભાવનગર આવજો પાછા. હવે આવું જોઈએ પણ તારે ઘરે હમણાં કોઈ આવ્યા નથી હા તે અમે આટો મારવા આવીશું હો ભાઈ. ક્યારેક ક્યારેક આવો ને હા હા તો શું છે કે મજા આવે. અરે આવીશું ભણા આવીશું જરૂર. તો આતા હું ભાગું હવે. વાહ અને હું છે ને ઓલા છોકરા સમુખડા ખાઈ જાય ને હા એ તારે હારું સમુખડા હું લેતો વ્યાલ ખરાવીને થેલી ભરીને લાવી સમરૂખ. ઓ આવો એટલે લેતા આવજો. વાહ બરોબર? વાહ આવી હો હા ભણા. તો હું જાઉં. હા ભણા હું જાતો નહીં હો. એ એ હા. આવજે ભણા આવજે. એ હા હો ભણા. વાહ વાહ વાહ. ઘણું રોકાણ હા આવશે. ભણા ભણા. હા મંગા હતા 1 ને 20 આપ્યા. મામા છે નહીં, હાલ ને ભોપા મામાને વાડીએ જાઓ 80 નો મેળ પડી જાય તો મારે 2 નો મેળ થઈ જાય. હાલ ન્યા જવા દે. હા ભોપા મામા આવો. લે આવો આવો ભાણુભાઈ આવો. લે હુતા કૂતા હું શું હાલે છે બસ શાંતિ છે એમ? હે ભણા હા મામા આ બધું કેમ આવવું પડ્યું? કાંઈ નહીં, મંગાતા વાડીએ ગયો તો હમ. તમારી વાડી આડી આવતી છે ને તો હું હાલો ને પપ્પા મામાને વાડી આટો મારતો આવું. ભગવાન મામા ક્યાંક બહાર ગયેલા છે, સોટો ને ઢગો બે વાડીએ હતા, પાણી વાળતા હતા ને કે હું કહું એ ભલે બે વાળતા હું નહીં તે હવે હું આજ મારે વયું જ આવું છે મામા. ભર્યું તો હા તે હું કહું છે ને મંગાતા વાડીએ જઈ આવું અને પપ્પા મામાને વાડી આડી આવીને ત્યાં આટો મારતો જાઉં કહું ત્યાં તમે સૂતા થા જવો ને. સારું છું આવ્યો ને. હા તે ભગવાન મામા આવે ને એટલે મારે હું કહું હું 2 લાખ લેવા આવ્યો હતો. 2 લાખ હું કહું લેતો જાઉં. બરોબર. તો એ કાંઈ હતા નહીં, હવે ઈ આવે પછી જાવ તો મંગા હતા મને કે 1,20,000 મારી આગળ પડ્યા છે ભણા લેતો જા ને તારે વાટે નો રહેવું હોય તો. તે 1,20,000 એને આપ્યા તો હવે મારે 80 ઘટે. હવે ભગવાન મામાને વાટે મારે રહેવું પડશે. વાત જાણે એમ છે ભાણુભાઈ. હા ને જાણે કાલ ભેંસ વેચી છે હા તે વળી 80,000 રૂપિયા આવ્યા છે. હા જો તમારે ભગવાનભાઈની વાટ ન જોવી હોય હા તો હું તમને 80,000 આપું, હું લઈ લે ભગવાનભાઈ પાસે લે. હા તે એમ કરજો તો. હા તમારું જો કામ થતું હોય હા તો હું ઈ તો લઈ લે, ઈ તો ભગવાનભાઈ પાસે લે. ઠીક, ખિસ્સામાં જ રાખતા લાગો પૈસા. એટલે હજી બોલો જો છે 750 દઈ ઠીક, ભેં વાળો ભેંસ વાળો ભેં દઈ દીધી તમે? ભેંસ આપી દીધી. ઠીક,
તો હું કહું હવે હું કહું આ ઘરના જા હે બહાર તે હું કહું એ આવે કે પછી મૂકી દો ઘરમાં તો આપણે તમે આવી જાત હું કહું હાલો ને ભાણું ભાઈ તો જરૂર છે તો તમને આપી દો હા તો મારે તમે મારું કામ કરી નાખ્યું ને મંગાતા 1 ને 20 આપ્યા હા. તમે 80 આપ્યા હા. તો 2 લાખ લઈને હવે હું ભાવનગર જવા નીકળી જાઉં હા તો કાંઈ વાંધો નહીં તમે મામા આગળથી લઈ લેજો હા તો એ તો એ મામા આગળ આપણે સમજી હા લઈએ એ તમારે તો એકાય વ્યવહાર તો હોય છે લેવા હા. દેવાનો એ તો અમારો વ્યવહાર છે ભાઈ દર પેઢીથી હા એમ તો કહું છું એમ છે બાકી હવે ક્યારેક ભાવનગર આવો હા તો આટો મારો આવજો ચોક્કસ ચોક્કસ હો? તો મારે તો હવે શું છે કે 2 લાખ લેવા જ આવ્યો તો 4-5 દી રોકાણો ઘણો ટાઈમ થઈ ગયો તે મેં કીધું હવે હું વયો જાઉં કહું તો પપ્પા મામા હા હાલો તો રામે રામ રામ હો? રામ હા હવે જ્યારે આવું ત્યારે પાછો મળીશ હા કાંઈ વાંધો નહીં કાંઈ હા એ સારું હાલ એ ઢગાભાઈ અહીંયા આવો તો શું કરતા હતા? ખાતર નાખતા હતા ખાતર નાખતો હતો પણ ભાઈ એમ હા નખાઈ ગયું હા છોટુભાઈ કેમ ગયા એમ તક હતો હાથ કરું વાત કરો ને મારે ભાગવું છે બોલાવો બોલાવો છોટુભાઈ છોટુ અહીંયા આવ લે. નાતા હતા નાવાની તૈયારી હતી ભણાભાઈ હા આ થોડીક ટાઈટ મોડી પડી ગઈ નાઈ નાખું ઠીક તો મારે હવે ભાવનગર વ્યૂ જવું છે હે હા ક્યાંથી જવું આજ અત્યારે જવું જ છે ભાગવું જ છે હા લે બોલ લે હવે ઘણા દી થઈ ગયા પછી હા ભાઈ તમે ઓલા ભાગ્યા પણ ભગવાન દાદા જ નથી ભગવાન દાદાને કહી દેજો મામાને કહી દેજો તમે એમ કે ભાણો વયો ગયો પણ ઓલો તમારે 2 લાખની જરૂર હતી ગાડી લેવી એ ને હા એ તો મારે થઈ ગયો આ છે મેળ કરી નાખ્યો મેં થઈ ગયો હા થઈ ગયો એટલે એ એટલે જ તે હું જાઉં ને આમ તો ભાવનગર વયો જાઉં પણ હવે 2 દી રોકાઈ જાવ તો સાનો ભનો બેહ ને કેમ હું કેમ માણ એક તો આ લપ જાય છે હા તો પોતે કેવું કે નહીં કાંઈ કહેવાય નહીં હાસીને રોકાઈ ગયો હોય તો કા હા ભાઈ હા મારો થેલો મેં કમ્પ્લીટ કરેલો છે એ લેજો ને જરાક તો હું નીકળી જાઉં એમ તો જાતો ભાણ ઠેલો લઈ તો ફટાફટ જા અને ઠેલો લઈ આવ માય સોગડિયું આવ્યું ઈ ભગવાન દાદા નથી ને ત્યાં એને વળાઈ દેવાનું છે ભાણાને પાછું બહુ ડૂટી ડાયો બહુ ન થતો હતો. મારે જવાનું છે હા જા નકર તું પાછા મારા હાથના માર ખાશ એ સારું ભાણાભાઈ હા જાવું જ છે એમ ને હા છોટુભાઈ હવે તો જાવ જ છે ને સારું તો બીજું હું બરોબર મારે તો હવે પછી ઘણો ટાઈમ છે છોટુભાઈ સગાભાઈ તો તમે બે કેદી આવશો પાછા ભાવનગર કેદી આપણે જાવું ભાણાભાઈ દાદા પૈસા આપે ને તો એમ ક્યાં લાવી એમ હા અમે નો આવી તમે કેદી આવશો પાછા હું તો હવે વરસ દીતો વયું જાય ભરાદી સુધી નહીં આવો ને નહીં તમારે ઓલું દોરી ને પતંગ ને એવું લેવા ભાવનગર નહીં આવો હા એ હા આવશું હો આવશું ઠીક આવે ને તો એ લેવા આવજો અમને દુકાન દેખાડશો ને હા બધું તમને કમ્પ્લીટ કરાવી દે હા જો હારી દોરવા અરે ટોપ આમ કોઈનો આમ પતંગ મારે કવડી લેવી ખબર છે કવડી આવડી પણ તમે આને વગાડશો એમ છોટુભાઈને એક લેતો હતો. જો તો ભાણાભાઈ એ આમ જ કરે આવડી પતંગ લેવી એમ હું કહેતો હતો હા એવડી પતંગ તમારે હાટું છે ને અપાઈ દે ને આવજો સારું તો ભાણાભાઈ હા આવજો વાહ. બીજું હું હાલો તો હું ભાગું ને હા મામાને કહી દઉં ભાણાભાઈ હા ગયા મામાને કહેજો હો મને કહી દઈશ તમે યાદ આવો તો અમને ગોઠ છે ને ઓય બાપા પાછો દોઢો છો છે ને હા. ભાણાને એમ કહેવાય કે ભાણાભાઈ તમે હાંસવીને પહોંચી જાયજો કેમ કહેવાય હા એમ કહેવાય શું કહેવાય હાસીને પૂગી થાય એમ હા હા હા. અને એમ મામાને એમ કહી દેવું કે ભાણાભાઈ ભાવનગર વયા ગયા છે એની કાંઈ ચિંતા કરતા નહીં નહીં બરોબર ને હા. સારું આવજો ભાણાભાઈ હા રામ રામ એ આવજો હો બહુ બધાને હાલો આવજો પણ ટકા હા હાશ ભાણો જો લપ ગયો હો ભાઈ હા ગંગા નાયા હો ગંગા નાયા હા માય મારે હળવા છે હે માર ખાતા બીશે બધી વાતનું ટેન્શન ગયું હા હવે આપણે આઝાદ પંછી હા રાત પંચી આપણે હા
આ છોટું આ બે એ દાદા બોલ લે દાદા લે આ ઢગા આ બે બે ભાણો ગયો હે હા હું તું બોલ્યો હું કઈ હમ એ ભાણો ગયો એમ ક્યાં અરે પણ ઈ ભાવનગર ગયો કે ભયો ગયો ભાવનગર ભાવનગર જો હા હા સારું કર્યું લે ભાણો જો પૈસા સારું આવ્યો મારા પૈસા તો બસ્યા ને એમનું વયો જો તે સારું કર્યું હે દાદા શું કહો તમે ભાણો વયો જો મારા પૈસા તો બસ્યા એમ પૈસા લેવા આવ્યો હતો ને એમનો વયો જો એટલે મારા પૈસા તો બસ્યા એ દાદા ઈ તો અહીંથી ફેર કરીને ગયો પૈસાની હે હા પણ મેં ક્યાં દીધા છે પૈસા હું ફેર કરીને જો ઈ અમને કાંઈ ખબર નથી ઈ ભાઈ એમ કહેતો થા એ મારે મેળ આવી ગયો એટલે હું જાઉં એમ કીધું અરે લે ઘરી કટ નાય ઈ કે મામાને કહેજો હું ઈ તે ભાવનગર વયો જાઉં છું ઈ કે ઝાઝાદી થઈ જાય ક્યાંય રોકાણો એના ભારે કીધું વિચારવા જેવું છે શું વિચારવું પણ આપણે તો ધ્યાન રાખવું મીઠું આપણે ધ્યાન રાખવું મીઠું એ તમારો હુકમ મારા નામે તેકલી નહીં તેલ લઈ આવ્યું હોય ને ભાઈ ને મંગાતદાર એક જ ઓળખતા ને હે હં દાદા ઈ ખોટું ખોટું કીધું હશે હા 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 એમ કરીને એના અહીંથી વહી જાઉં શું એમ તમે વગર એને કોણ પૈસા કોઈ આપે કોણ આપે કોઈ નો આપે હે કોઈ નો આપે એમ કઈ થોડા એટલે બધા કઈ થોડા આપે કોઈ આગળ 5,000 રૂપિયા હોય તો ઓલી કદાચ આપી દે બરોબર એટલે 2 લાખ રૂપિયા તો ચાલી કોઈ આપે કોઈ ન આપે કોણ આપે કોઈ નહીં પણ આપણા સવાસ લેવાનો ને દાદા ભાણાભાઈ વહી ગયા હતા હે એટલે મારે કાંઈ ઠપકા સાંભળવા મળ્યા હા તમને કેટલા હેરાન કરતો અમે રોટલા ન ખાતા એટલે તેને માર ખાતા હવે તમે મારે આશાબે થઈને તમે માર ખાધા તમે ડાયા છો કાં છોટું તમે ડાયા છો હું ભગવાન ભાઈ આ બા આ મંગા આ બે હોવા દે ભાઈ બે હોવા દે બે આય બે જાઓ આયો ઉપર બે ની બડા બે છોકરા બે આપણે ઘરના કહેવાય ઈ બે હાય તું હું લેવું બતા કાંઈ નહીં આને હળવટીયો જ આવે કે ગમે એમ હોય હે ભાઈ ભગવાન ભાઈ હા ભાઈ ભાણો ભાવનગર વયો જો આ છોકરા કહે છે હું નહોતો હા અને એને ભાણાને જરૂર હતી ને કે ભગવાન મામા બહાર વ્યા જા અને મંગાતા કે હું આવ્યો છું કે મારે 2 લાખની જરૂર છે કે હું નહોતો કહેતો હા તું કહેતો ખોટું નહીં હાસું નીકળ્યું પછી છે ને ભાઈ ભગવાન હા એને 2 લાખ માગ્યા ને હા પણ મારા કપાસનું બિલ આવ્યું તે 1 ને 20 પીડ્યા હતા મારી પાસે તે મેં કીધું ભગવાન ભરીને બહાર ગયો ભણા હાલે મેં કહ્યું હું આપું મેં એને 1 ને 20 આપ્યા અરે મંગા ભાઈ તમે ભારે કરી તમારે ભલા મને પૂછવું હું તો ખરું ને અરે મારા ભાઈ તમે નોટે કીધું ભાણાનું ધ્યાન રાખજો એમ મેં તમને કીધું હું કંઈક મદદ કરજો એમ મેં કીધું હતું. હા. પણ આપણે ભાવનગર કાઢી મેકો છો ને એટલે હારું થયું ને મેં તમને મદદ કરવાનું કીધું પૈસા દેવાનું મેં ક્યાં તમને કીધું હતું કે આ ભાણાને મદદ તો કરી મેં પૈસાની મદદ નહોતી કરવાની આ એમનો વયો જાય ને એમ મદદ કરવાની હતી તો ભગવાનભાઈ તારે મને શોખ કરવો હોય ને મંગાભાઈ મેં છે ને ભાવનગર ફોન કર્યો હતો પટેલને હા મેં કીધું ભાણો પૈસા લેવા આવેલો છે હા એને મને શું કીધું હમ. એ કે પૈસા તમે એમ માગે ને તો દેતા નહીં એ કે તમારો ભાણિયો છે ને ઊંટ પટાચ્યો છે 30 લાખનું લેણું કર્યું હું કે હે એ કે મેં માઇન ભર્યું ઓહો ભાણે તો ભારે કરી તા તમે લઈને પાછા દીધા મને અને હું તમને કહેતા ભૂલી ગયો કે પૈસા ન દેતા એમ મેં તમને ન કીધું હવે ભાણો આમ કેવો હવાળો અને એને મને કીધું હું આટલા હું કરો મેં કહું બોલ ભાણા બોલ તાકે કદાચ મારે કામ હતું કે હું ભગવાન મામા નથી અને હું અહીંયા આવ્યો આમ તો બેહવા મેં કહું હા આમ તો ન આવ્યો હોય તાકે મારે ધૂમ ગાડી લેવી ને
એટલે મારે 2 લાખની જરૂર છે. છોટું હા મંગા દાદાના બે ને ચીંગડામાં પગ ભરાયો હલવાડ્યો મંગો ડોહો ના હલવાનો તો આ આપણા ભગવાન દાદા હલવાના. કેમ હું કેમ એ પૈસાની ઉઘરાણી આવેલા છે અહીંયા. આમ તો એ ડોહો ભણતો ને એ જોઈજે ને આગળ તો બધું થશે જોઈજે. તો એને ચોખ્ખું ન કે મેં તાર ભરો હે દીધા એમ આગળ એ બધું આવશે ચોખ્ખું કહી દેતો હોય તો મેં આપ્યા એમ હું ખોટો દોઢો આવશે આવશે આવશે. હે તો ભગવાનભાઈ તમને સમજણમાં પડ્યું કાંઈ આમાં? એ મારા કપાસનું બિલ આવ્યું, મેં બધા ખાતરના એના બિલ બાકી રાખ્યા, એટલે એ પૈસા સારું થઈને હું આવ્યો. અરે ભાઈ ભંગા ત્યાં તો ભારે કરી મારી કારણે ક્યાં પૈસા હતા તો હું ન આપું મને કેદું નો કહેતો હતો પણ તમે લઈને દોઢા થઈને દીધા હવે તમે ભારે કરી. પેલા ભાઈ તમે મને કીધું હતું કે ભાણાનું ધ્યાન રાખજો. તે ધ્યાન તો કેવું રાખવાનું? આવું એને પૈસા ટકાનું કામ હોય તો ધ્યાન રાખવાનું હોય. તમે સમજ્યા નહીં મેં ધ્યાન રાખવાનું ઈ કીધું મેં કીધું તમે સમજી જાઓ પૈસા પૈસા દેતા નહીં એમ મેં ધ્યાન રાખવાનું કીધું હતું. એવું મેં નહોતું સાંભળ્યું. હો ભાઈ લે ભગવાનભાઈ જો લે, લ્યો આય ભાઈ આય ભોપા આય સારું છે બે ને વધે ભાઈ બે વધે. બે ભાઈ બોપા બે બે હું છે ને ભાઈ આપણે બીજું શું કામ છે? બે આ જોની ભાઈ હવે મંગા ભાઈએ નો કરવાની કરી. હું વળી હવે ઓલા અમારા ભાણાને મને પૂછ્યા વગરના પૈસા આપી દીધા. હે મારા ભાણાને પૈસા આપી દે પૂછ્યા વગરના અને ભાણો છે એ ઊટ પટાઈ ગયો. ઈ કોઈને દેવામાં કાંઈ સમજે બમજે નહીં કાંઈ. મારી વાત તમે સાંભળો. હા તમારો ભાણો છે ને હા મેં હજી કાલ ભેંસ વેચી 80,000 ની. લે તો પૈસા હારા આવ્યા હું અરે વાત કરો માં પૈસા બહુ સારા આવ્યા. હે હમ ઈ ભાણો આવ્યો તો મારી વાડીએ. હારું આ ભાણો નાલી ની લીવું હોય ને તો જ ભોપો આવ્યો હોય ને કે ભોપો એમ કઈ આવે નહીં કામ વગીનો. હા તે તો ક્યાં ગામ દીધી ભાઈ ભેંસને? ઈ આમ કુંઠેલી બાજુ દીધી. ક્યાં આમ દૂધ પીવા લઈ જાય છો ને ઘર કરાવ? હા ઘર કરાવ દૂધ માટે જ લઈ ગયા. ઠેક તો પૈસા હારા આવ્યા ભાઈ. પૈસા સારા આવ્યા પણ વાત જાણે એમ છે ને ભગવાનભાઈ, હા ભાણો વાડીએ આવ્યો તો હા અને મને કે મામા ઈ કે વાડીએ નથી, ઈ કે ભગવાન મામા વાડીએ નથી, તી કે હાલો ની કે હું ભોપ મામાને વાડીએ જાઉં. હા તે મારી વાડીએ આવ્યો તે મને એને વાત કરી કે મારી પાસે ઓલા 80,000 હતા ને હા હા ભેંસના આવેલા તી મેં ભાણાને આપ્યા. હું કહું હાલે, હું કહું તો આ લેતો જાઉં. હું ભગવાનભાઈ અરે સમજી લે. અરે ભોપભાઈ તમે ન કરવાની કરી. ત્યાં મેં એમાં શું કર્યું? લે ભાઈ મારો ભાણો ઊટ પટાઈ ગયો છે. મને ખબર વગીના મંગાભાઈ આપી દીધા 1,20,000. 80,000 તમે દીધા. 2 લાખ હાથમાં આવ્યા છે તરત ગુમ થઈ ગયો. ટકા હા છોટું એક ને 20 મંગા ડોહાને અને 80,000 પોપભાઈને એમ કરીને ભાણો 2 લાખ કરી નાખ્યા. પણ હું તને એલા કહેતો હતો ખરા, હા આ બેમાલી એક કે ઓછી માયા નથી, હા એ ઉઘરાણીએ જ આવેલા છે. આમ તો હવાળે હું જ ના ને અહીંયા બે હું દાદા હો ભાણો 2 લાખનું કરી જો પાક્કો ને તો તું શું સાંભળા? એટલે હું તમને પૂછું એમ. ઓય બાપા હું એ ત્યાં જગતામાં ઉંબાડ્યું નાખા એક વાર બળિત્રા આલી એમાં કઈ હક ન થતું ને તું પાછો અંબારા. તારે ક્યાં બે દેવા, તું મોગો સીધો રાખ ને. ભગવાનભાઈ હા ભાઈ મને 80ની ફેર કરી જો ને તો મારે આ દાળિયા છે ડુંગળી નીંદવાના. ભોપભાઈએ ભારે કરી હું હવે આ ભાણો છે ને ભાણો બીજા બધાને આ મળી ગયો અને મને પૈસા મળી ગયો. હવે મારે શું કરવું? ભારે કરી ભોપભાઈ અત્યારે ભાઈ મારી કાંઈ નથી તો એ 4-5 દિવસ અહીંયા હતો તો હું એનું આપી દઉં. આવતા વેત મને કીધું હતું એને. તમને કીધું પણ આ તો તમે વાતમાં એમ કહેતા કે ભાણાનું ધ્યાન રાખજો, ભાણાનું ધ્યાન રાખજો. એટલે ભાણાનું ધ્યાન આમ રાખ્યો એમ કહેતો હતો પણ તમે કાંઈ સમજ્યા જ નહીં. એ હારે હોય ને મારે કેમ કેવું?
પણ તમારે હનાહમાં તો વાત કરવી જોવે ને. મેં તમને ઘણા ઓલું કીધું ભાણાનું ધ્યાન રાખજો, ભાણાનું ધ્યાન રાખજો, ભાણો કરી ગયો ને. કરી જત પણ હવે અમે તો તમારી શરમે દીધા ને કે અમે તો ક્યાં ભાણાને ના ઓળખતા. એ વાત હાચી છે, પણ તમારે મને જરીક પૂછવું તો જોઈએ ને. પણ એમાં પૂછવું ને તો એમાં ત્યાં તમે કાંઈ ફોન બોન રાખો છો તો અમે તમને ફોન કરીએ ને કે વાત કરીએ. પણ તો એને એમ કહેવાય એકાદ દી ખાઈ હું તને ફરી કરી દે એમ કહીને તમારે મારી કાંઈ આવવું હતું ને કાંઈ એને લઈને એ મારી કાંઈ આવવો હતો અને હું નહોતો એટલે એને મોકો વર્તો. હાથી ઈ જ મને એને વાત કરી, મને કે મામા વાળીએ નથી અને ઢગો અને સોટું બે પાણી વાળે છે એટલે ઈ કે આ પ્રોબ્લેમ છે પૈસાની. મારે ખરેખરનું કામ આવી ગયું હતું ને એટલે હું વી ગયો હતો, બરોબર. જે મોકો લઈને ઈ પૈસા તમે આપ્યા છે લઈને રફુ છે થઈ ગયો. એટલે ભોપભાઈ હું કઈ જુગનો આવ્યો, હું એ પૈસા હાટું જ આવ્યો. પણ તમે પૈસા હાટું આવ્યા પણ હું એ પૈસા હાટું જ આવ્યો, હું કાંઈ ભીખ માગવા ને આવ્યો. એ પેલા હું આવ્યો ડબ વસાડે હું કરે કહી દઉં પોરો ને ખાતો એમ નહીં, ડબની વાત નથી મંગાભાઈ. મેં કાંઈ તમને પૈસા નહીં આપ્યા, મેં તો ભગવાનભાઈને પૈસા આપ્યા. હા ભલે ત્યાં આપ્યા પણ પેલા હું આવેલો છું, મારા પૈસાની ફેર કરવાની છે પેલા. મારી વાત સાંભળો મંગાભાઈ, આપણે બેને વર્ડ સાઈડ કરવામાં એમાં કાંઈ ફાયદો નથી. મારે પૈસા મારે આ દાળિયા છે ડુંગળી નીંદવાના, તો મારે આ દાળિયાને દેવું હું એટલે મારે જરૂર છે એટલે આવ્યો હું. તું પેલા મારું પતી જવા દે, તું આખો વગી દાદા હાલ. એમ ન હાલે મંગાભાઈ, તમે એવી વાત ન કરો. આ વ્યવહાર નથી, આ વ્યવહાર બહારની વાત છે. ક્યાં પેલા હું લેવા આવ્યો? પણ તમે લેવા આવ્યા એ મને થોડી ખબર છે તમે પૈસા લેવા આવ્યા. આ તો મેં પૈસા ભાણાભાઈને આપ્યા એટલે હું એ હાટું પૈસા લેવા. મને કાંઈ ખબર નથી તમે કેટલા પૈસા આપ્યા. હું વાત કરું ને વસાડા બોલતો નહીં. હા પણ હું તમારા ઓલામાં હું ન ફાડ્યું પડે. ભાઈ ભગવાન, હા ભાઈ ઉપલા તું છે ને પછી મને નિરાતા દઈએ, મને 1 લાખ અત્યારે દે. મંગાભાઈ અત્યારે મારી કાંઈ નથી. એટલે એ મારા વાળા એગ્રો વાળું બિલ દેવાનું છે ભલા માણા. મંગાભાઈ અત્યારે મારી કાંઈ છે નહીં. મેં તો જે કાંઈ પૈસા હતા ને સિંગ ને એવું વાવી દીધું, બિયારણ ને એવું લાવીને એટલે મારી કાંઈ અત્યારે કાંઈ છે નહીં. છોટું હવ આ તો માલપાન બાદ પર ધૂંધવાનું ઈ બે બાજા. હા ભગવાન દાદા મંગાભાઈને પછી દેહો ને તો હાલશે. પહેલાં મને પૈસા આપજો, મારે આ દાળિયા છે ને મારે જરૂર છે. લે ભગવાન, એ વ્યવહાર બાર વાત છે હો. પેલા મને દેવાના છે, મેં ઉપલા વીને માગતો, તું મને લાખ તો દે. જો ભગવાનભાઈ મને અત્યારે 30,000 આપો, તમે પછી મને આપજો. મારે આ દાળિયાને દેવાના છે. એ ભોપલા તું સાની મને રે, મને મારા પતિ જવા દે. મંગાભાઈ હું તમને કાંઈ નથી કહેતો, તમે માફ મારે જો. હું ભગવાનભાઈ હારે વાત કરું છું, તમે આમાં વચમાં ન ડફચ્યો મારો. અરે તું ડફીચો મારા અંદર જોયું ને મારે હોય. મારું મારી આગળ કાંઈ છે નહીં ને આવડે બે બાધે. હવે મારે શું કરવું? ભારે કર્યું ટકા હા પાણો 5 દી આવ્યો પણ કોઈને ધરાન ધાન ન ખાવા દીધું. હો હવે આ કેટલે પૂગ્યાનું કઈ નક્કી નથી. હા હે પાણાના ભણકારા બહુ લાગે હો. પાણા ભડાકા. હા ટકા પાણાના ભણકારા કેટલા દી વાગે ને એનું કાંઈ નક્કી નહીં. અને આ કેટલું લાંબુ આ લઈએ નક્કી નહીં. ભગવાનભાઈ હવે મને આપો ને તો મારા ઓલા દાળિયા વાટે બેઠા છે તો હું જાઉં એમ. એટલે ભોપા તું પોરો ખાને. પોરો હું ખાય? એ મારા દાળિયા બેઠા છે વાટે. એટલે મારે જોતાના છે હું ભલા માણા. તમારે ચાલી જોતા મારે લેવાના છે. અરે તું નીકળે કે નહીં? નીકળે એટલે. ભલા હાલ 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 હાલ. એ છોટું આ ભાણે બે ધોકા ખેંચ્યા ભાઈ ક્રિયેલા. દાદા આને ઊભા રાખો ને કરા એક બીનો તોલા પણ રહી એ છે. કે કાંઈ સમજવા દઈ ને કે વાતમાં મારી કાંઈ નથી. એમાં હું શું કરું? કે પણ આઈ એમ ટકો કરવાનું. એમાં પણ હું કરું? પાંચ પાપટમાં એટલો હાલ 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 એ ઊભા રહો. ઊભા રહો. હું રે ઊભા. ઓભાઈ હા તારો મંગાભાઈ આમ બાજે પાર થોડો આવવાનો છે. હું તમને બેયને થોડા આપી, બરોબર? પણ પેલા મારે લેવાના હતા યાડો ફરે. મારે આ દાળિયા દેવાના છે. મારે પૈસા જોહે. તો એલા ભાઈ મેં તા તમને કીધું છું તમે પૈસા આપી દો મારા ભાણાને એમ, બરોબર? તમે ડાયા થઈને દીધા. હવે થોડાક હસતા પડો અને થોડીક જાણા રાખો, હું તમને બેયને થોડા આપું.
હા કાંઈ વાંધો નહીં ભગવાનભાઈ આમ હાલો બાજે થોડો પાર આવશે બેહો ઘડીક વાર બેહો મને મારા ભાણાનું દાદે કે નો દાદે દાદા હા શાંત પડ્યું કાંઈ હા એલા એને માઇન માઇન સમજાવ્યા બોલ બોલો લ્યો ભાણો 2 લાખનું કરીને ગયો હા તમારો ભાણો ભાણા એ તો ભાઈ બહુ કરી ભાણાના ભડાકા ભારે વાગ્યા ભારે વાગ્યા